અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા શિક્ષકોની બદલી થતા વિદાય સમારંભ યોજાયો છે। જાફરાબાદ નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં દલિત સમાજના નિવૃત્ત કર્મચારી તેમજ બદલી થયેલા કર્મચારીઓની સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સન્માન સમારોહમાં અહીંની એસબીઆઈ બેંકના સર્વિસ કરતા રામજીભાઈ સોમાભાઈ બામણિયા જાફરાબાદ એસબીઆઈ ખાતે 31 વર્ષ સુધી ફરજ બજાવી તેઓની સેવા અને નિષ્ઠાને ધ્યાનમાં લઈ શાલ ઓઢાડી તેમજ સાકરનો પડો તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ ચાવડાની વડોદરા ખાતે બદલી થતા તેઓનું સન્માન તેઓના પ્રતિનિધિ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રમેશભાઈ રાઠોડને પીએસઆઈ ચાવડા સાહેબ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું। આ તકે જાફરાબાદ પારેખ મહેતા હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા અનિલભાઈ દેવરાજભાઈ સાગઠિયા તેઓની બદલી વડિયા હાઈસ્કૂલ ખાતે તથા તેઓનું શાલ તેમજ સાકરનો પડો તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે સુરેશભાઈ મહેશભાઈ જાદવ તેઓ બલારા પ્રાથમિક શાળામાં ફરજ બતાવતા તેઓની બદલી થતા તેઓનું પણ શાલ ઓઢાડી સાકરનો પડો તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે રાઠોડ દિનેશભાઈ કરશનભાઈ તેઓ બાબરકોટ પ્રાથમિક શાળામાંથી તેઓની બદલી ગીર સોમનાથ ધામરેજ મંદિર ખાતે તેમજ એડવોકેટ હરેશભાઈ બામણિયાએ સફળ સંચાલન કર્યું છે। આભાર વિધિ એડવોકેટ હરેશભાઈ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા જાફરાબાદના અનુસૂચિત જાતિના કર્મચારીઓ ભાઈઓ બહેનો એકતા રાખી અને ખૂબ જ મહેનત ઉઠાવી હતી। કાર્યક્રમના અંતે સૌએ અલ્પાહાર છૂટા પડ્યા હતા અને આ કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ થયો હતો। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ। અનુસૂચિત જાતિ સમાજના અલગ અલગ ક્ષેત્રના કર્મચારી જે વિદાયમાન અમે કરી છે એ બાબતે આજે કાર્યક્રમ રાખ્યો છે। તો બેંકના કર્મચારી શિક્ષણમાં જે સારું એવું જ્ઞાન ધરાવે છે એવા શિક્ષણના જે કર્મચારી અને પોલીસમાં જે ફરજ બજાવે છે એવા પીએસઆઈ એમને પણ અમે આજે વિદાય એમને જે એમના પોતાના ગામમાં એમની જે ત્યાં બદલી થઈ છે અને બદલી નિમિત્તે એમને અહીંયાથી અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા સન્માનિત કરી અને એમની વિદાય સમારંભનો કાર્યક્રમ આજે રાખ્યો છે। તે કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ સમાજના દરેક કર્મચારી અને અનુસૂચિત જાતિ સમાજના બહોળી સંખ્યામાં જે લોકો એકત્રિત થયા છે એ બાબતનો આજે કાર્યક્રમ અમે અહીંયા જાફરાબાદમાં રાખેલો।